Hello students, welcome to my YouTube channel. Please share, like, subscribe and comment. And thank you from Prakash Jethwa sir, Maths. વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા લેક્ચરની અંદર થેલ્સનો પ્રમેય વિદ્યાર્થી મિત્રો સાબિત કરાયો હતો. ત્યારે તમને એક સૂચના આપી હતી વિદ્યાર્થી મિત્રો કે પરીક્ષાની દ્રષ્ટિએ પ્રમેય અગત્યનો છે. બરોબર સારી રીતે સમજી નોટની અંદર ઉતારી અને પ્રમેય છે એ પાકો કરી નાખજો. કારણ કે પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આ પ્રમેય પૂછાવાની શક્યતા હોય છે. કારણ કે આ પ્રકરણ 6 ની અંદર આવા 4 પ્રમેય છે વિદ્યાર્થી મિત્રો. તો 4 માંથી ઓછામાં ઓછું એક પ્રમેય સાબિતીની અંદર પૂછી જ શકાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે થેલ્સનો પ્રમેય જોયો, થેલ્સના પ્રમેયના આધારે એક ઉદાહરણ આપું છું દાખલો ગણવા માટે, અને એના ઉપરથી આપણે વિદ્યાર્થી મિત્રો પરિણામ તારવવું છે. થેલ્સનો પ્રમેય ફરી એક વખત યાદ કરાવી દઈએ કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુઓને બે ભિન્ન બિંદુઓમાં છેદે તો તે રેખા વડે કપાતા રેખાખંડો છે તેની અનુરૂપ બાજુઓને સમપ્રમાણમાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો શરત એ છે થેલ્સનો પ્રમેય ક્યારે વાપરી શકાય કે કોઈ એક રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય. આ બરોબર યાદ રાખજો. જ્યારે પણ કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને છેદે અને ત્રીજી બાજુને સમાંતર હોય ત્યારે થેલ્સના પ્રમેયનો ઉપયોગ થઈ શકે. એટલે કે અનુરૂપ બાજુઓનો જે ગુણોત્તર છે વિદ્યાર્થી મિત્રો એ ગુણોત્તર સમાન આપણે લખી શકીએ. તો અહીંયા એક ઉદાહરણ આપેલું છે. બરાબર જુઓ કે ઉદાહરણની અંદર કીધું છે કે ત્રિકોણ ABC માં D અને E છે વિદ્યાર્થી મિત્રો. એ AB અને AC ઉપર છે. તો D બિંદુ એ AB ઉપર અને E બિંદુ એ AC ઉપર છે. વધારામાં આ DE છે એ BC ને સમાંતર છે. માપ આપેલા છે કે AD ની કિંમત 4 છે અને BD ની કિંમત 6 છે. AE ની કિંમત 3 આપેલી છે. EC આપણે શોધવાના છે વિદ્યાર્થી મિત્રો. તો બરોબર સાંભળો કે અહીંયા DE છે BC ને સમાંતર છે. સમાંતર આપેલું હોય તો આપણે ગુણોત્તર લખી શકીએ કે AD એના છેદમાં BD બરાબર AE એના છેદમાં EC. તો આપણે ગણતરી કરીએ કે અહીં ત્રિકોણ ABC માં જે શરત છે કે DE એ BC ને સમાંતર છે વિદ્યાર્થી મિત્રો. તો સમાંતર હોય તો ગુણોત્તર લખી શકાય કે AD એના છેદમાં BD બરાબર AE એના છેદમાં EC. વિદ્યાર્થી મિત્રો થેલ્સના પ્રમેય મુજબ કિંમત મૂકી દઈએ. AD ની કિંમત 4 છે, BD ની કિંમત 6 છે, AE એની કિંમત 3 આપેલી છે વિદ્યાર્થી મિત્રો, અને EC આપણે શોધવાના છે. EC ને કરતા બનાવીએ કે 4 ગુણ્યા EC, 4 એને ગુણ્યા EC ક્રોસ ગુણાકાર કરીએ છીએ 6 એને ગુણ્યા 3. હવે EC ને કરતા બનાવી વિદ્યાર્થી મિત્રો જોતા જજો બરોબર કે EC બરાબર 6 ગુણ્યા 3 એના છેદમાં 4. છેદ ઉડશે 2 દુ 4, 3 દુ 6, 3 તેરી 9 એના છેદમાં 2, 9 ના છેદમાં 2 એટલે 4.5. તો વિદ્યાર્થી મિત્રો આ બ્લેક અક્ષરથી લખું છું જે કિંમત શોધવાની હતી 4.5. તો આ રીતે દાખલો થશે. દાખલો ખૂબ જ સહેલો છે. પણ હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલા ઉપરથી આપણે પરિણામ તારવવા જઈએ છે કે થેલ્સના પ્રમેય એમ કીધું કે AD એના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC હોય, પણ એ સિવાયનો એકય ગુણોત્તર સમાન થાય છે કે નહીં આપણે ચકાસી જુઓ. આ દાખલો તો અહીંયા પૂર્ણ થઈ ગયો છે. હવે જે ચકાસવા માંગીએ છે કે AD ના છેદમાં BD એને બદલે હું એમ લખું કે AD ના છેદમાં AB લખું જો બરોબર કે AD એના છેદમાં AB એની કિંમત શોધવી કેટલી મળે છે આપણે જોઈએ છે. માત્ર AD એટલે A થી D સુધીનું અંતર 4 એકમ આપેલ છે. છેદમાં AB એટલે A થી D અને B થી D નો સરવાળો વિદ્યાર્થી મિત્રો સીધું જ કહી શકાય 4 + 6 એટલે કેટલા થશે
10 થશે. છેદ ઉડાડો, 2 દુ 4 અને 5 દુ 10 થશે વિદ્યાર્થી મિત્રો. આ AD ના છેદમાં BD AB ની કિંમત મળી. તો AD એટલે કે ઉપરનો ભાગ એના છેદમાં કુલ રેખાખંડ. તો આ બાજુ જમણી બાજુ એટલી કે AD ની સામે શું છે AE. તો હવે એ શોધીએ છે AE એના છેદમાં AC. વિદ્યાર્થી મિત્રો AE ની કિંમત 3 છે, એના છેદમાં AC એટલે કે 3 વત્તા 4.5, 3 અને 4.5 નો સરવાળો કરો 7.5 થશે વિદ્યાર્થી મિત્રો. બરોબર જુઓ. હવે સાદરૂપ આપી એમને ખબર નહીં પડે તો છેદમાં પોઈન્ટ છે આપણે દૂર કરી નાખીએ એટલે કે 3 એને ગુણ્યા 10 એના છેદમાં 7.5 એટલે 75 થશે વિદ્યાર્થી મિત્રો. હવે છેદ ઉડાડી જો 25 તેરી 75 થશે. 2 પંચા 10 અને 5 ગુણ્યા 5 એટલે 25. તો જવાબ મળ્યો 2 ના છેદમાં 5. તો વિદ્યાર્થી મિત્રો આ જવાબ પણ 2 ના છેદમાં 5 હતો. આ જવાબ પણ 2 ના છેદમાં 5 થયો. એનો અર્થ એમ થયો કે એનો ગુણોત્તર સરખો થયો એટલે કે એક પરિણામ વધારાનું આપણે ગુણોત્તર મળ્યો કે AD ના છેદમાં AB બરાબર AE ના છેદમાં AC થાય. જો વિદ્યાર્થી મિત્રો આ એક નવું પરિણામ મળ્યું આપણને. અત્યાર સુધી આપણે શું પરિણામ હતું? આપણી પાસે આ એક જ પરિણામ હતું થેલ્સના પ્રમેયના આધારે. તો આ આપણને બીજું પરિણામ મળ્યું કે AD એના છેદમાં AB, AD એના છેદમાં AB બરાબર AE એના છેદમાં AC થાય. તો બીજું પરિણામ પણ આપણે ઉપયોગ કરી શકીએ કે AD ના છેદમાં AB બરાબર AE ના છેદમાં AC આપણે લખી શકીએ. ક્યારે? કે જો કોઈ એક રેખા ત્રિકોણની બે બાજુઓને છેદે અને ત્રીજી બાજુને સમાંતર હોય ત્યારે. હવે એ જ રીતે AD ના છેદમાં AB મેળવ્યું વિદ્યાર્થી મિત્રો. એ જ રીતે આપણે BD એના છેદમાં AB નીચેનો રેખાખંડ એટલે કે BD એના છેદમાં AB જોતા જઈએ વિદ્યાર્થી મિત્રો. BD ની કિંમત કેટલી છે 6 એના છેદમાં AB. તો AB એટલે બંનેનો સરવાળો 6 + 4 એટલે 10. છેદ ઉડશે 3 એના 3 દુ 6 અને 5 દુ 10. હવે એ જ રીતે અહીંયા BD અંશમાં લીધું તો અહીંયા અંશમાં શું લેવું પડે? EC લેવું પડે. તો કે EC એના છેદમાં AC, EC એના છેદમાં AC. તો EC ની કિંમત 4.5 છે એના છેદમાં AC. તો 3 + 4.5 એટલે 7.5 થશે. બે બાજુ સરખા પોઈન્ટ એટલે ઉડી જશે વિદ્યાર્થી મિત્રો. તો કે 45 એના છેદમાં 75. હવે જો 15 તેરી 45 અને 15 ગુણ્યા 5 એટલે 75 થશે. એટલે કે 15 તેરી 45 3 અને 15 પંચા 75 3 ના છેદમાં 5. વિદ્યાર્થી મિત્રો જુઓ આ બંનેની કિંમત સરખી મળી. તો સરખી મળી એનો અર્થ એમ થાય કે આ ગુણોત્તર પણ સમાન છે. એટલે કે BD એના છેદમાં AB એની કિંમત કોના જેટલી મળે છે? તો કે EC એના છેદમાં AC જેટલી જ મળે છે. તો આ ત્રીજો ગુણોત્તર મળ્યો વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણી પાસે આ ત્રણ ગુણોત્તર અગત્યના છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે પણ બરોબર સાંભળજો હવે, જ્યારે પણ કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓને છેદે અને ત્રીજી બાજુને સમાંતર હોય ત્યારે આપણે ત્રણ પ્રકારના ગુણોત્તર લખી શકીએ છીએ. નંબર 1 જોતા જજો આકૃતિમાં કઈ રીતે લખવાનું છે એ રીતે. તો કે પેલું AD એના છેદમાં BD બરાબર આ એ જ રીતે આ બાજુ AE એના છેદમાં EC આપેલો ગુણોત્તર. બીજો ઉપરનો રેખાખંડ એટલે કે AD એના છેદમાં કુલ રેખાખંડ એટલે કે AB બરાબર AE એના છેદમાં AC. ત્રીજો ગુણોત્તર કે BD નીચેનો રેખાખંડ એના છેદમાં AB બરાબર અહીંયા EC એના છેદમાં AC થાય. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ ગુણોત્તર છે એ થેલ્સના પ્રમેયના આધારે આ એક હતો, બાકીના બે છે આપણે મેળવેલા છે વિદ્યાર્થી મિત્રો. તો થેલ્સના પ્રમેયને આધારે આપણે ત્રણ પ્રકારના ગુણોત્તર લખી શકીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આ બધી બાબત છે આ લેક્ચરના અંતમાં હું તમને સૂત્ર તરીકે પણ લખાવી દઈશ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે થેલ્સનું પ્રતિપ્રમેય જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો થેલ્સનું પ્રતિપ્રમેય છે વિદ્યાર્થી મિત્રો
પ્રતિપ્રમેય શા માટે કીધું એનું કારણ કહું છું. પહેલા સૌથી પહેલા થેલ્સનો પ્રમેય આપણે મગજમાં રાખી લઈએ કે ત્રિકોણની એક બાજુને સમાંતર રેખા હોય તો એ રેખા ત્રિકોણની જે બે બાજુને છેદે છે એ બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એવું આપણે સાબિત કર્યું. અહીંયા એના કરતા કન્વર્સ છે, ઉલટું, કે થેલ્સના પ્રમેયમાં આપણે એમ આપેલું હતું રેખા સમાંતર છે તો ગુણોત્તર સરખા થાય. અહીંયા એક કરતા ઉલટું છે કે જો ગુણોત્તર સમાન હોય, બરાબર સાંભળજો, જો ગુણોત્તર સમાન હોય તો એ રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર બને છે. એનું સ્ટેટમેન્ટ છે, એનું કથન છે થેલ્સના પ્રતિપ્રમેયનું. બરાબર સાંભળો અને જુઓ. જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે, જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ એક ત્રિકોણ ABC છે. જો બરોબર આ કોઈ એક ત્રિકોણ ABC છે. વિદ્યાર્થી મિત્રો, આ સાબિતી વગરનો પ્રમેય છે, એટલે કે પરીક્ષાની અંદર પૂછી શકાય નહીં, પરીક્ષામાં પૂછવાની શક્યતા નથી, પરંતુ આને આધારે આપણે દાખલા ગણી શકીએ. જેમ સ્ટેટમેન્ટ આપેલું છે, આ ત્રિકોણ ABC છે, આ કોઈ રેખા છે, આ દાખલા તરીકે કોઈ એક રેખા DE લઈએ છે, આ રેખા DE અને E. આ રેખા DE શું કરે છે તો કે એ બે બાજુઓ છે એનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો પક્ષની અંદર આટલું લખી શકાય વિદ્યાર્થી મિત્રો કે ત્રિકોણ ABC માં D અને E અનુક્રમે AB અને AC પર આવેલ છે. તથા શું કરે છે એ તો કે AD અને BD, AD એના છેદમાં BD એટલે કે ગુણોત્તર સમાન છે. AD એના છેદમાં BD બરાબર AE એના છેદમાં EC, AE એના છેદમાં EC. એટલે કે ગુણોત્તર કેવો છે? જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે એટલે કે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC થાય છે તો તે રેખા ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય છે. એટલે કે જે સાબિત કરવાનું છે સાધ્યમાં આવશે વિદ્યાર્થી મિત્રો. તો તે રેખા કઈ તો કે DE, એ ત્રીજી બાજુ કોણ થશે તો કે BC થશે. કારણ કે આ રેખા છે એક બાજુ AB અને AC ને છેદે છે તો ત્રીજી બાજુ BC થશે. તો DE છે એ BC ને સમાંતર હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. આ સાબિતી ટેક્સ્ટબુકમાં આપેલી નથી એટલે પૂછવાની શક્યતા ઓછી છે વિદ્યાર્થી મિત્રો, અને આપણે અત્યારે સાબિતી આપતા નથી. માત્ર ને માત્ર આપણે આનો દાખલામાં ઉપયોગ કરશું વિદ્યાર્થી મિત્રો. શા માટે? કે જો આ ગુણોત્તર સમાન હોય તમને એક પ્રકારના દાખલા પૂછે. કઈ રીતે? બરોબર સાંભળો. તમને એમ કે ત્રિકોણ ABC માં D અને E છે એ AB અને AC ઉપર આવેલ છે. AD ની કિંમત 4 છે, BD ની કિંમત 6 છે, AE ની કિંમત 2 છે અને EC ની કિંમત છે 3 છે વિદ્યાર્થી મિત્રો. તો બતાવો કે DE એ BC ને સમાંતર છે. આ પ્રકારના દાખલા કઈ રીતે ખબર પડશે તો કે સમાંતર સાબિત કરવા માટે આ DE BC ને સમાંતર સાબિત કરવા માટે થેલ્સના પ્રતિપ્રમેયનો ઉપયોગ થઈ શકે. કે આપણે માત્ર આ ગુણોત્તર કેવો બતાવવો પડશે? સરખો. તો અહીંયા જો ગુણોત્તર AD એના છેદમાં BD એની કિંમત આપણે શોધીએ કે 4 એના છેદમાં 6 એટલે કે 2 ના છેદમાં 3 મળે છે. બીજું આ બાજુનો ગુણોત્તર AE એના છેદમાં EC લઈએ વિદ્યાર્થી મિત્રો. તો AE ની કિંમત 2 અને EC ની કિંમત 3. તો કે આ ગુણોત્તર 2 ના છેદમાં 3 છે, આ ગુણોત્તર પણ 2 ના છેદમાં 3 છે. માટે કહી શકાય કે AD એના છેદમાં BD બરાબર AE એના છેદમાં EC થાય છે. તો AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં BC એટલે કે ગુણોત્તર સમાન થતો હોય તો એ રેખા
થેલ્સના પ્રતિપ્રમેયના આધારે ત્રીજી બાજુને સમાંતર હોય કે DE છે એ BC ને સમાંતર થઈ શકે. બરાબર છે. તો ઘણા એવા દાખલા પૂછી શકાય વિદ્યાર્થી મિત્રો કે આકૃતિની અંદર આકૃતિ આપેલી હોય પછી માપ આપેલા હોય, તમને એમ કે સમાંતર છે કે નહીં તે ચકાસો. જો આ ગુણોત્તર સરખો થાય તો સમાંતર છે, ગુણોત્તર સરખો ન થાય તો એ સમાંતર નથી. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે વસ્તુ ખાસ સૂત્ર એકતાનું થેલ્સના પ્રમેયના આધારે અને આ ગુણોત્તરની થેલ્સના પ્રતિપ્રમેયને આધારે આપણે જે વસ્તુ દાખલામાં ઉપયોગી છે એના સરસ મજાના સૂત્ર તરીકે આપણે એમને લઈએ. તો ચાલો એના સૂત્ર હવે લખી લઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ આપણે સમજ્યા છે વિદ્યાર્થી મિત્રો, એક થેલ્સનો પ્રમેય અને એનો પ્રતિપ્રમેય. એને આધારે આપણે આ સૂત્ર તરીકે યાદ રાખવાનું છે જે દાખલા માટે ઉપયોગી છે. નંબર 1 હેડિંગ બાંધવાનું છે, નોટમાં સારા અક્ષર લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. નંબર 1 છે કે ત્રિકોણ ABC માં D અને E અનુક્રમે AB અને AC પર આવેલા છે તથા DE એ BC ને સમાંતર છે. તો ત્રણ પ્રકારના ગુણોત્તર, એક તો પ્રમેયને આધારે હતો, બાકીના બે ગુણોત્તર હમણાં આપણે ઉદાહરણ દ્વારા મેળવેલા છે. આ ત્રણ પ્રકારના ગુણોત્તરો લખી શકાય. બાજુમાં એની આકૃતિ દોરેલી છે. બીજું પ્રતિપ્રમેયના આધારે એની આકૃતિ દોરેલી છે કે ત્રિકોણ ABC માં D અને E અનુક્રમે AB અને AC પર આવેલા હોય તથા ગુણોત્તર સમાન હોય એટલે કે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC થાય તો DE છે એ ત્રીજી બાજુને સમાંતર હોય કે DE એ BC ને સમાંતર છે. તો વિદ્યાર્થી મિત્રો શાંતિથી બરોબર આ નોંધ છે એ તમે નોટની અંદર લખી નાખો. આપણે સ્વાધ્યાયની શરૂઆત કરવા માટે હવે જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.2 ની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. સૌથી પહેલા એક્સરસાઇઝ નંબર 1 છે. નીચેની આકૃતિમાં એમાં પહેલો વિભાગ છે, બે વિભાગ છે. એક્સરસાઇઝ 1 માં બે આકૃતિ આધારિત દાખલાઓ પૂછેલા છે. એમાં પહેલું છે નીચેની આકૃતિમાં DE છે એ BC ને સમાંતર છે એટલે કે D થી E એ BC ને શું છે સમાંતર છે. તો EC શોધો. માપ આપેલા છે વિદ્યાર્થી મિત્રો અહીં કે A થી D નું માપ છે 1.5 સેન્ટીમીટર છે, B થી D નું માપ 3 સેન્ટીમીટર છે, AE એનું માપ 1 સેન્ટીમીટર છે, EC આપણે શોધવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા ખાસ એ કીધું છે કે DE છે BC ને શું છે સમાંતર છે. વિદ્યાર્થી મિત્રો આની પહેલા પ્રમેય સમજાવતો ત્યારે પણ કીધું કે થેલ્સના પ્રમેયનો ઉપયોગ ક્યારે કરી શકાય જો કોઈ રેખા ત્રિકોણની એક બાજુને સમાંતર હોય તો અહીંયા કીધું જ છે કે DE છે BC ને સમાંતર કહી દીધું છે વિદ્યાર્થી મિત્રો. આટલી વાત તો એનો અર્થ એ થાય કે આપણે થેલ્સના પ્રમેયનો ઉપયોગ કરવાનો થશે એટલે કે AD એના છેદમાં BD બરાબર AE એના છેદમાં EC આપણે ગુણોત્તર મૂકશું તો આપણને EC ની કિંમત મળી શકે. તો લખવું પડશે કે અહીં ત્રિકોણ ABC માં અહીં ત્રિકોણ ABC માં DE સમાંતર BC છે માટે થેલ્સના પ્રમેય મુજબ શું લખી શકાય તો કે AD એના છેદમાં BD બરાબર AE એના છેદમાં EC. ગુણોત્તર મૂકી દીધો. હવે વિદ્યાર્થી મિત્રો કિંમત મૂકી અને સાદરૂપ દેવાનું છે માત્ર ને માત્ર. AD ની કિંમત 1.5 સેન્ટીમીટર, આ 1.5 એના છેદમાં BD ની કિંમત 3 બરાબર AE એની કિંમત 1 સેન્ટીમીટર એના છેદમાં EC. EC ને કરતા બનાવો વિદ્યાર્થી મિત્રો, ક્રોસ ગુણાકાર કરી તો 1.5 ગુણ્યા EC બરાબર 1 ને ગુણ્યા 3 થાય તો 1 ને ગુણ્યા 3 1.5 આની સાથે ગુણાકારમાં જાય તો અહીંયા છેદમાં જશે વિદ્યાર્થી મિત્રો. જો તમને પોઈન્ટ મળતો હોય તો અંશની અંદર 10 મૂકી શકાય વિદ્યાર્થી મિત્રો. આ 3 ગુણ્યા કે 3 અંશની અંદર 10 મૂકી દો એના છેદમાં આ 15 છેદ ઉઠશે વિદ્યાર્થી મિત્રો. 3 એને ગુણ્યા 5 એટલે 15 અને 5 એને ગુણ્યા 2 એટલે 10 તો કિંમત આવશે 2.
એટલે કે EC ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણને 2 સેન્ટીમીટર મળશે. EC ની કિંમત 2 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો દાખલા ખૂબ જ સહેલા છે. પ્રમેય નો કન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો, તમને કન્સેપ્ટ ક્લિયર હોય એટલા માટે આપણે પ્રમેય સમજાવ્યા પછી તમને બે નોંધ લખાવેલી આટલું યાદ કરો. એમાં પહેલી નોંધને આધારે જ આ દાખલો છે વિદ્યાર્થી મિત્રો, સમાંતર હોય તો. એક્સરસાઇઝ 1 માં બીજી રકમ છે કે નીચેની આકૃતિમાં DE એ BC ને સમાંતર છે, તો આપણે AD શોધવાના છે. તો AD શોધો વિદ્યાર્થી મિત્રો, અહીંયા AD શોધવાના છે. આકૃતિમાં માપ આપેલા છે, જો AD નું માપ આપેલું નથી એટલે કે શોધવાનું છે કેટલા સેન્ટીમીટર થાય તે. બીજું BD નું માપ 7.2 સેન્ટીમીટર છે, AE એનું માપ 1.8 સેન્ટીમીટર છે અને EC છે એનું માપ 5.4 સેન્ટીમીટર છે. અહીંયા રકમમાં કહી દીધું છે કે DE એ BC ને સમાંતર છે, માટે વિદ્યાર્થી મિત્રો થેલ્સના પ્રમેયનો આપણે ઉપયોગ કરી શકીએ. તો લખીએ કે અહીં ત્રિકોણ ABC માં DE સમાંતર BC છે, માટે થેલ્સના પ્રમેય મુજબ શું લખી શકાય? તો કે ગુણોત્તર સમાન હોય કે AD એના છેદમાં BD બરાબર AE એના છેદમાં EC. દરેકની કિંમત મૂકી દઈએ. AD આપણે શોધવાના છે એ એમનેમ રાખીએ છીએ. BD ની કિંમત 7.2 સેન્ટીમીટર, આપણે 7.2 આ બરાબર AE ની કિંમત 1.8 સેન્ટીમીટર અને EC ની કિંમત 5.4 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો AD ને કરતા બનાવીએ તો 7.2 એને ગુણ્યા 1.8 એના છેદમાં 5.4. વિદ્યાર્થી મિત્રો આપણે પોઈન્ટ નડતો પોઈન્ટ દૂર કરી શકાય. આ અંશમાં આ બે પોઈન્ટ છે, દશાંશ સ્થળ અહીં 1 છે એટલે 1 તો નીકળી જશે, 1 માં વધારાનું મૂકવું પડશે એટલે કે 72 એને ગુણ્યા 18 એના છેદમાં 54 એક સાથે એક પોઈન્ટ એને ગુણ્યા 10. છેદ ઉડશે વિદ્યાર્થી મિત્રો જો બરોબર 18 તેરી 54 72 ભાગ્યા 3 એટલે કે 24 તેરી 72 24 એના છેદમાં 10 એટલે કે 2.4. માટે AD ની કિંમત છે વિદ્યાર્થી મિત્રો 2.4 થશે, જે આપણે શોધવાના હતા એ. બરોબર છે. તો એક્સરસાઇઝ 1 છે એમાં બે આકૃતિ આધારિત પ્રશ્નો હતા, એ અહીંયા પૂર્ણ થાય છે.